અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ તેરા ખાતે સૈયદ મામદશા બાવાનો ઉર્સ ઉજવાયો છે. તો અબડાસા તાલુકાના તેરા ગામે ગામથી 2 કિલોમીટરના અંતરે આવેલ મામદશા પીર બાવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શીશ નિમાવ્યું. અને આ ઉર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓ એકતાથી સાથે મળીને આ ઉર્સને ઉજવે છે. તેમાં બખ મલાખડો તેમજ ખાણીપીણીની સ્ટોલ અને રમકડા અને નાના બાળકો માટે જુદી જુદી રમતો આ મેળામાં જોવા મળતી હોય છે. તેમાં બીજા દિવસે સવારના દરગાહ પર ચાદર ચડાવવામાં આવી હતી અને ત્યારબાદ તકરીર અને ન્યાસનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. હિન્દુ મુસ્લિમ ભાઈઓના એકતાથી આ દર વર્ષની ઉજવણી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ઉમટે છે, જેમાં બખ મલાખડાના ત્રીજા વિજેતાને 4100 તેમજ ચોથા વિજેતાને 3100 અને પાંચમા વિજેતાને 2100 અને છઠ્ઠા વિજેતાને 1100 રૂપિયાના ઇનામ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત સરપંચ ભાનુશાલી લક્ષ્મીદાસ કાંજીભાઈ તેમજ ખત્રી અબ્દુલ્લાભાઈ, વેપારી મંડળના ચંદ્રકાંતભાઈ ગૌર તેમજ ગ્રામ પંચાયતના હરીશભાઈ મહેશ્વરી પણ ઉપસ્થિત રહ્યા હતા. રોજ 13 થી 3 કિલોમીટર એક જંગલમાં આ સ્થળ આવેલું છે, જે સૈયદ મામદશા પીરનું. હિન્દુ અને મુસ્લિમ સાથે મળી ને આ મેળો એકતાથી ઉજવીએ છીએ. મારા પહેલાં જે બાવાએ વાત કરી આપણા, તો એણે કીધું કે રાજા સાહેબે જે ચડાઈ થઈ હતી ત્યારે પણ આ પીરની બહુ જબરી ભૂમિકા હતી. અને બાજુમાં એક ડોશીમાં અહીંયા રહેતા હતા, બાજુમાં બકાલી. એને કીધું કે ભાઈ આ જે ફકીર હતા આપણા ઓલિયા, એ જઈને કીધું કે ચાય પીરાવ. તો એ કહે દૂધ બૂધ છે નહીં, તમે જાઓ. એક નાની એવી કે છે નાની એવી વાછડી ઊભી હતી, એના ઉપર હાથ રાખી અને સૈયદ મામદશા પીરે કીધું કે હવે એમાંથી દૂધ લ્યો. તો એમાંથી દૂધ આવ્યું. ત્યારે એ બકાલીબાઈને ખ્યાલ આવ્યો કે આ તો કોઈ જબર ઓલિયા છે ને ખરેખર આના પરચા બહુ છે. અત્યારે સમજી લો કે હિન્દુ જેટલા મુસ્લિમ છે એટલા હિન્દુઓ છે, સાથે મળી ને સાથે બધા ઉજવીએ છીએ આ પર્વ એકતાથી. અહીંયા બખમાં લાકડો રાખવામાં આવે છે. અમુક નાના બાળકો છે એ ચાલતા ન હોય તો એની પણ અહીંયા માનતા કરે છે ને એવા ઘણા દાખલા છે જે દીકરા હાલતા થયા છે. એટલે આના પરચા બહુ છે. અહીંયા સમજી લો કે બખમાં લાકડો છે. આજુબાજુ કચ્છમાંથી બધા સમજી લો કે અહીંયા ખાણીપીણીવાળા આવે છે. ખાલી 4 કલાકનો મેળો હોય છે. એવો ખાણીપીણીવાળો કે ચીચોડાવાળો એવો ન હોય કે જે 20-25 હજારનો ધંધો કરીને જાય અહીંયાથી. જે આવે છે એ રાજી થઈને જાય છે. એટલે આ ઓલિયાની ચમત્કારની શું વાત કરું, મારા કારણે કોઈ શબ્દ નથી. તેરા મધ્ય પીર શ્રી સૈયદ મામદશા પીરનું ઉર્સ જોવામાં આવેલ છે. એ ઐતિહાસિક મેળો છે. અમારા પુરખોના હિસાબે અંદાજિત 400 જેવા વર્ષ થઈ ગયા છે. જ્યારે એ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ એક જંગલની જગ્યા ઉપર આવી અને સિંધમાંથી આવી અને પોતાની માલિકની બંદગી કરી અને પછી અહીંયા રાત દિવસ અહીંયા જ રોકાણ કર્યો. ત્યાર પછી એક અહીંયા બકાલીઓની જે વાડી વિસ્તાર છે એમાં બકાલી ડોશીમાં રહેતા હતા. એમને પોતાનું પરિચય માટે ગયા અને એમને કીધું કે ડોશીમાં મને ચા પીવડાવો. તો ડોશીમાએ કીધું કે ફકીર અહીંયા તો કોઈ દૂધ બૂધ છે નહીં, તું કહેતો હોય તો કારી ચા પીવડાવી દઉં. તો એક નાનકડી 5-8 મહિનાની વાછડી હતી ગાયની, એના ઉપર હાથ રાખી અને કીધું એમાંથી દૂધ કાઢી લો. ત્યારે ડોશીમાને ખબર પડી કે આ મોટો કોઈક હસ્તી છે. જે પછી ઘણા બધા એમના ઇતિહાસ છે, એમની ચમત્કારો છે. તો પછી ખબર પડી ગામમાં, અને તે જમાનામાં અમારા તેરા જાગીર ઉપર સિંધમાંથી રાજાએ ચડાઈ કરી અને અહીંયા રાતના 3-4 કિલોમીટર આગળ આવી અને પછી એમને તેરા જાગીરને જાણ કરી હતી કે હવે તમારા સાથે મારે ઝઘડો કરવું છે અને જંગ કરવું છે. ત્યારે તેરા જાગીર આગળ કોઈ પણ તૈયારી ન હતી. ત્યારે ડોશીમાં બાજાર લેવા ગયા હતા. તો ત્યારે એમને ખબર પડી અને બાજારવાળા કહેતા હતા, વેપારી, કે આજે આપણી આખરી રાત છે, કાલે જે સિંધવાળા ચડી આવ્યા છે, ચડાઈ કરી છે, આપણો પૂરો થઈ જશે. ત્યારે ડોશીમાએ કીધું કે મને રાજા સાહેબને મળવા દો.
તો પછી તેરા જાગીર સાહેબના રાજા જે પણ રાજવીર હતા એમને મળ્યા અને ડોશીમાએ કીધું કે એક સૂફી સંત છે જે વાડી વિસ્તારમાં બેઠેલો છે એમને તમે મળો, કદાચ દુઆ કરે અને મટી જાય. ત્યાર પછી રાજા સાહેબ શ્રી અહીંયા આવી એમને પૂરી વાત સાંભળાવી. ત્યારે એમને કીધું કે દેશી ગજર જે આપણા લાવરિયા ગજર આવે છે, પિતાયા ગજર, એમને ઉખાડી લો અને એમના જે પિતા હોય એ કાઢી નાખો, 4 જણાને બેસાડો. તો હું આ એક અડી અને કોયતાથી જ્યારે એમને પિતા કાઢતા હતા, 2 ટુકર કાઢતા હતા, તો રાજાનું જે પણ ત્યાં જે લશ્કર ચડાઈ કરી હતી એ લશ્કરના બધા માણસોના ડોકા ઉઠતા ગયા. ત્યારે એમને ખબર પડી કે અહીંયા કોઈ ચમત્કારી હસ્તી છે. તો પછી ભાગવા માંડ્યા અને ત્યાર પછી તેરા જાગીર આ દુનિયામાંથી પીર સઈમા પીર પડદો કર્યો અને તેરા જાગીર અને તેરા હિન્દુ મુસ્લિમ મળી અને એકતા સાથે અમે વર્ષમાં એક દિવસ આ વલીનું ઉર્સ મનાવીએ છીએ. આજે મેળો છે, કાલે ન્યાજ રાખવામાં આવશે તથા દરેક હિન્દુ મુસલમાનનું આ પ્રતીક છે અમારા માટે. અમે રાત દિવસ એમને માનીએ છીએ. હિન્દુ મુસલમાન સાથે રહી સમિતિમાં રહી અને ઉર્સ યોજાઈએ છીએ. સઈદ મામદ પીરનો મેળો એક હિન્દુ મુસ્લિમની એકતાનો મેળો છે. તેરાની અંદર દર વર્ષે આ મેળો યોજાય છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી અને આ મેળાની ઉજવણી કરે છે. અમારી આ 3જી પેઢી છે. મારા બાપુજી, મારા દાદા બાપા અને આ મારો પુત્ર, અમે આ ભજીયા દાળના ખાસ એટલા માટે બનાવીએ છીએ. આ મેળામાં એક જ અમારી દુકાન હોય અને વાટી દાળના, મગની દાળના ભજીયા પ્રખ્યાત ભજીયા છે અને 12 મહિનામાં એક જ અમારી દુકાને આ બને છે. અને આ મેળો છે તેરાની એકતાનો એક સંપૂર્ણ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી અને આની ઉજવણી કરે છે.